અમૃતસરિતા ભાગ 1 પ્રકરણ 11 કૃપા સાધ્યનો અર્થ જ એ કે સાધન કરવાની જરૂર જ ક્યાં છે? બરાબર છે, સાધન ક્યાં કરવાના, પણ એવો વિશ્વાસ આવવો જોઈએ ને. બરોબર યાદ રાખીએ કે ભગવાન કૃપા સાધ્ય છે એ સમજવા માટે એવો વિશ્વાસ જોઈએ કે કોઈ પણ સંજોગો ઊભા થાય તો પણ એ વિશ્વાસ ડગે નહીં. જો એ ડગે અને સંજોગ પ્રમાણે જો સંકલ્પ થઈ જાય કે આમ કેમ, તો એનો અર્થ કે શંકા થઈ. ક્વેશ્ચન પૂછો કે ભગવાને આમ કેમ કર્યું? વાત પતી ગઈ. અદ્ધરથી ક્યાં ઝીલ્યું? માટે કૃપા સાધ્ય ભગવાનનું વચન જો અદ્ધરથી ઝીલે તો કશા સાધન ન કરે તો પણ પામી જાય. પણ જો એવો વિશ્વાસ હોય તો આપોઆપ વર્તન સહજ બની જાય. આ એક ખૂબી છે. એટલું નક્કી સમજવું કે સાર્ધ શતાબ્દી મહોત્સવ વખતે છેલ્લા જન્મના આશીર્વાદ રૂપે મહારાજના મુક્તો બોલ્યા એ કંઈ બધાઈને રાજી કરવા સારું નથી બોલ્યા, બધાઈને બળ મળે એટલે નથી બોલ્યા. સાર્ધ શતાબ્દી મહોત્સવ વખતે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને અને બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા કે જાઓ, તમારો છેલ્લો જન્મ તો એમાં સત્સંગી ન હોય એવાય હતા તો એનો પણ છેલ્લો જન્મ થઈ જાય. જો એમાં એને શંકા ન રહે તો થયા વગર રહે જ નહીં, આ જ જન્મે થઈ જાય.